સમગ્ર ભારતમાં ઠેર ઠેર દિવાળીની અને નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે વાત કરીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના વજાપુર ગામમાં પણ દિવાળી તેમજ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી। અહીં વર્ષો જૂની પરંપરાથી ગામમાં માતાજીના ગરબા નીકળે છે અને ખૂબ અનોખી શ્રદ્ધા અને ભક્તિભાવથી સમગ્ર વજાપુર ગામમાં મા મહાકાળી, મા અંબેમાં, મા બહુચરમાના ગરબા નીકળે છે। આ સમગ્ર રાસ ગરબાનું આયોજન ચોક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવે છે। અહીં છેલ્લા 90 વર્ષથી માતાજીના ગરબા નીકળે છે અને અહીં કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ એમ 3 દિવસ માના ગરબા થાય છે અને બેસતા વર્ષના દિવસે માના ગરબા વરાવવામાં આવે છે। સમગ્ર ગામ હર્ષોલ્લાસથી અને ભક્તિમયથી આ ગરબામાં જોડાય છે અને આ વર્ષે પણ ઉમિયા મિત્ર મંડળ અને તેના સંચાલક પટેલ શૈલેષભાઈ ગિરધરદાસ દ્વારા લોણી દાતા થઈ સમગ્ર ગામમાં લોણીનું વિતરણ પણ કરવામાં આવ્યું। પટેલ બાબુભાઈ જોડીદાસ બોલે છે કે આ ગામનો વસવાટ છે, વજાપુર ગામની વસવાટ છે, 95 વર્ષ થયો અને આ ગરબા પટેલ મગનભાઈ જેકીદાસના ઘરેથી નીકળે છે। તો એ ગરબા મગનભાઈ જેકીદાસના ઘરેથી નીકળે છે। કાળી ચૌદસના દિવસથી નીકળી અને 4 દિવસ ગરબા નીકળે છે, બેસતા વર્ષના દિવસે વરાવે છે, રાત્રે વરાવે છે। કેટલા વર્ષથી નીકળે છે બાબુ? 95 વર્ષથી। 95 વર્ષ? હા, 95 વર્ષથી। અચ્છા, અને આપણે કેટલા કાળી ચૌદસ નીકળી છે? કાળી ચૌદસે નીકળી છે। કાળી ચૌદસ, બેસતું વર્ષ ને દિવાળી ને બેસતું વર્ષ, 4 દિવસ ટોટલ નીકળે। 4 દિવસ। અમારા ગામનો વસવાટ વજાપુરની અંદર પહેલાં જે તે વખતે અમારા સંગપુરના તરિયા જે જમીન ખરી તે વખતે વસવાટ અમે જ્યારે ઉપર આવ્યા તે દિવસથી અમારા 12 ઘર ધારાવત પરિવાર અમારે એવી એક માનતા માનેલી જે તે વખતે ગરડાઓને, અને એ અમારું કામ પૂરું થયું તે દિવસથી અમે માતાજીને નિમિત્તે અમે કાળી ચૌદસ, દિવાળી અને બેસતું વર્ષ એમ 3 દિવસ અમે માતાજીના ગરબા કરીએ છીએ અને ધામધૂમથી માતાજીને અમે વરાવવાનો પ્રોગ્રામ રાખીએ છીએ અને પૂરો ગામનો અમને સપોર્ટ મળે છે। બરાબર। શૈલેષભાઈ, કોના ઘરેથી આ ગરબા નીકળે છે એવું કંઈ? અમારા 12 ઘરોમાંથી નીકળે છે। અચ્છા, પહેલા વર્ષોથી અમારા શંકરભાઈ મગનભાઈ તેમના ઘરેથી નીકળતા હતા। બરાબર। અત્યારે કેટલા વર્ષથી આમ અંદાજે કોઈ? અંદાજિત જોવા જઈએ તો મારા અંદાજ પ્રમાણે 90 થી 95 વર્ષ થયા છે। હું પટેલ અલ્પેશ કુમાર બાબુભાઈ, ગામ વજાપુર, ભવ્ય દિવાળી મહોત્સવ નિમિત્તે ગરબાનું આયોજન વજાપુર ગામની અંદર છેલ્લા 95 વર્ષથી સતત ચાલતું આવેલું છે। આવું જબરજસ્ત આયોજન કે જે કાળી ચૌદસથી માનો ગરબો નીકળે છે પટેલ શંકરભાઈ મગનભાઈના ઘરેથી, અને વજાપુર ગામની અંદર એટલું આખું ગામ આ ભલે શંકરભાઈ મગનભાઈના ઘરેથી નીકળે છે પણ વજાપુર ગામ એટલું જ અંદર સમરસ થઈ અને એટલું બધું મસ્ત મજાનું એક રંગે થઈ અને માના ગુંડલા ગાવા માટે તૈયાર હોય છે। આ આયોજન છેલ્લા અમારા આ બધો જે યુવા વર્ગ છે એ યુવા વર્ગ સતત કરતો રહેલો છે। આ આયોજન એમાં 50 થી ઉપરના સંખ્યાના યુવાનો, લગભગ એટલા બધા યુવાનો છે એ બધા જ સરસ મજાનું કામ કરે છે અને રંગે ચંગે માતાજીના 4 દિવસ સરસ મજાના ગુણલા ગાય છે। અને ઘણી વખત તો અમારા શૈલેષભાઈ જેવા વ્યક્તિ જે લોણીનો પણ આયોજન કરી અને પ્રોત્સાહિત ઇનામો આપી અને સતત બધાનું ગરબા તરફ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એટલે આવા અવસરની અંદર સતત 11 વર્ષથી અમારા આદિતભાઈ, ક્યાં ગયા આદિતભાઈ? એ આદિતભાઈ સતત જય ગોગા સાઉન્ડ સતત અમને સેવા આપી રહ્યું છે। અહીંયા કેટલા વર્ષથી અલ્પેશભાઈ આ ગરબાનું આયોજન થાય? મારી ઉંમર તો 45 વર્ષની છે, પણ અમારા પરદાદાઓ એવું કહે છે કે આ છેલ્લા 90 થી 95 વર્ષ એ પહેલાંનું આ ગરબાનું આયોજન થાય છે।
આ સમગ્ર વજાપુર ગામને GG1 ન્યૂઝ ગુજરાતી તરફથી નવા વર્ષની શુભકામના પાઠવીએ છીએ.